નમસ્તે મિત્રો, આજે વિજ્ઞાનમાં આપણે જોઈએ આપણા પહેલા ચેપ્ટરનું કે પહેલા જોયું તો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. પ્રકાશ સંશ્લેષણ ઉપરાંત વનસ્પતિ છે પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે તો એ આપણે જોઈએ. હવે તો પ્રકાશ સંશ્લેષણ ઉપરાંત વનસ્પતિ પોતાનો ખોરાક નાઇટ્રોજનમાંથી મેળવે છે. નાઇટ્રોજન શું છે તો કે એક પ્રકારનો વાયુ છે જે હવામાં હોય છે, જમીનમાં હોય છે. તો વનસ્પતિ આવી રીતે નાઇટ્રોજન દ્વારા પણ પોતાનો ખોરાક, પોતાનું પોષણ મેળવે છે. ટૂંકમાં તો કેવી રીતે નાઇટ્રોજન દ્વારા? તો હવામાં નાઇટ્રોજન હોય છે પણ વનસ્પતિ જે છે સીધો હવામાંથી નાઇટ્રોજન લઈ શકતી નથી. જેમ પાંદડા હોય, પાંદડા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લઈ શકે, જેમ નાઇટ્રોજનને લઈ શકતી નથી. તો એ કેવી રીતે લે છે તો કે જમીનમાંથી લે છે. જમીનમાં બેક્ટેરિયા રહેલા હોય છે. આ બેક્ટેરિયા શું કરે છે તો કે હવામાંથી નાઇટ્રોજનને લઈને જમીનમાં નાખે છે અને જમીનમાં મૂળ દ્વારા વનસ્પતિ ત્યાંથી લે. તો કેવી રીતે લે છે આખી પ્રક્રિયા તમને સમજાણી કે હવામાંથી ડાયરેક્ટ લઈ શકતા નથી એટલે જમીનમાંથી લે. જમીનમાં ક્યાંથી આવે નાઇટ્રોજન તો કે બેક્ટેરિયા લઈ આવે. હવામાંથી પોતે ગ્રહણ કરે બેક્ટેરિયા અને પછી એને જમીનમાં નાખે, જમીનમાં દાખલ કરે. એનાથી ત્યાંથી વનસ્પતિ જે છે પોતાના મૂળ દ્વારા નાઇટ્રોજનનું શોષણ કરે છે અથવા તો એના દ્વારા પોષણ મેળવે છે. તો આ એક અલગ પદ્ધતિ થઈ કે પ્રકાશ સંશ્લેષણ સિવાયની. એક તો કઈ જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા અને બીજું નાઇટ્રોજન દ્વારા. તો આ બે પ્રકારના પોષણ મેળવે છે. હવે આગળ જોઈએ આપણે કે આ પ્રકાશ સંશ્લેષણ દ્વારા મેળવે છે. હવે અમુક વનસ્પતિ એવી છે જે પ્રકાશ સંશ્લેષણ કરતી નથી પણ એ શું કરે છે તો કે બીજા ઉપર આધાર રાખે છે, બીજા વનસ્પતિ ઉપર આધાર રાખે છે અથવા તો કોઈ મૃત સજીવ હોય, મૃત વનસ્પતિ એની પર આધાર રાખે છે. પોતે જાતે પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તો એને આપણે કેવા કહેતા હતા તો કે પરોપજીવી. આપણે એને કહેતા હતા પરોપજીવી વનસ્પતિ. પરોપજીવી કીધી. આની પહેલા ભણ્યા હતા જે પ્રકાશ સંશ્લેષણ કરતી હતી અને નાઇટ્રોજનમાંથી ખોરાક મેળવતી હતી. એવી વનસ્પતિ કઈ હતી? જે કે હરિતદ્રવ્ય ધરાવતી. એ વનસ્પતિને આપણે કેવી કહેતા હતા? સ્વાવલંબી. જ્યારે હવે આપણે ભણશું પરાવલંબી પોષણ. તો પરાવલંબી પોષણ કોને કોને કહેવાય? તો જે વનસ્પતિ છે એ બીજા ઉપર આધાર રાખતી હોય અથવા તો કોઈ મૃત સજીવ ઉપર આધાર રાખતી તો એને કેવી કહીએ છીએ આપણે? પરોપજીવી. બીજા ઉપર આધાર રાખે. શબ્દમાં આપણને ખબર પડે કે પર એટલે કે બીજાનું, બીજા ઉપર આધાર રાખવો. સ્વાવલંબી એટલે સ્વ એટલે પોતાનું, પોતાના ઉપર આધાર રાખવો. તો આ પ્રકારની વનસ્પતિ. હવે આમાંય કેટલાય ભાગ છે. અમુક વનસ્પતિ એવી છે જે મૃત સજીવ પર આધાર રાખે, અમુક વનસ્પતિ એવી છે જે સજીવ કે જીવિત હોય એની પર આધાર રાખે. તો આમાં પહેલું આપણે ઉદાહરણ જોઈએ તો અમરવેલનું ઉદાહરણ છે પરોપજીવીમાં. અમરવેલ નામની એક વનસ્પતિ, એક પ્રકારની વેલ છે. આ વેલ શું કરે છે તો કે પોતે જાતે પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, પોતે જાતે પોતાનો ખોરાક નથી બનાવતી અથવા તો હવામાંથી કે જમીનમાંથી નાઇટ્રોજન પણ નથી લેતી. પણ શું કરે છે તો કે અમરવેલ છે એ બીજા વૃક્ષ ઉપર, બીજા ઝાડ ઉપર વીંટળાઈને રહે છે અને એના ઉપરથી બીજા ઝાડમાંથી પોતાનું પોષણ મેળવે છે. તો પોતાની જાતે કંઈ આ વેલ કરતી નથી. શું કરે છે? બીજાના ઉપર આધાર રાખે છે. એટલે એને કેવી કહીએ છીએ? પરોપજીવી પોષણમાં આવે છે એ વનસ્પતિ. આ ઉપરાંત આવી વનસ્પતિ હોય, અમુક વનસ્પતિ એવી હોય, આને આપણે કહી દઈએ પરોપજીવી. હવે પછીની વનસ્પતિ છે કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ એટલે કેવી? તો કે કીટાહારી, કીટ એટલે કે જીવજંતુ, કીટક. તો કીટક ખાતી એવી પણ વનસ્પતિ હોય. આપણને હવે નવાઈ લાગે કે આવું પણ હોય, વનસ્પતિ પણ કીટકોને ખાય, જીવજંતુને ખાય? તો કે હા, આવી પણ વનસ્પતિ હોય છે. જેમ કે એક વનસ્પતિનું નામ છે કળશપર્ણ. તો આ વનસ્પતિ શું કરે છે તો કે એનું જે આકાર હોય છે કળશ જેવો હોય છે. જેમ કે ગ્લાસ હોય કોઈ એ પ્રકારનો એનો આકાર હોય છે. એની અંદર ચીકણું પ્રવાહી આવેલું હોય અથવા તો વાળ આવેલા હોય, તીક્ષ્ણ વાળ હોય. એની અંદર એક પ્રકારની સુગંધ આવે. એ સુગંધ કીટકને એટલે કે જીવજંતુને આકર્ષે અને એની અંદર જીવજંતુ જાય, પોતે દાખલ થાય એટલે ત્યાં ફસાઈ જાય. એના વાળમાં ચીકણું પદાર્થ હોય એમાં ચોટી જાય. ચોટી જાય એટલે કળશપર્ણ હોય, કળશની ઉપર એક પ્રકારનું એનું ઢાંકણ હોય. ઢાંકણ બંધ થઈ જાય એટલે કીટક એની બહાર નીકળી શકે નહીં અને એની અંદર ને અંદર ફસાઈ જાય. ફસાઈને અમુક સમય પછી મરી જાય, એ મૃત થઈ જાય એટલે એમાંથી વનસ્પતિ છે પોતાનું પોષણ મેળવે. તો આ પ્રકારની કીટાહારી વનસ્પતિ છે. એનું ઉદાહરણ કેવું કીધું તો કે કળશપર્ણ. એક એનું ઉદાહરણ છે.
તો કીટાહારી પ્રકારની પણ વનસ્પતિ. આ ઉપરાંત વનસ્પતિ છે એ સહભાગી જીવન જીવતું હોય. સહભાગી જીવન એટલે કેવું? તો કે બે વનસ્પતિ હોય અથવા બે સજીવ હોય તો એ એકબીજા ઉપર આધાર રાખતા હોય. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ ફૂગ હોય અને વનસ્પતિ હોય, તો ફૂગ છે એ વનસ્પતિના મૂળમાં રહેતી હોય. મૂળ એને શું આપે? પોષક તત્વો મળે અને ફૂગ છે એને રહેવા મળે, એકબીજા ઉપર આધાર રાખે. કોઈ ફૂગ હોય અને વનસ્પતિનું મૂળ હોય તો ફૂગ મૂળ ઉપર જીવન જીવતી હોય અને મૂળ છે એ ફૂગ ઉપર. ફૂગને શું મળે? તો કે મૂળમાં રહેવા મળે, એનું પોષણ થાય. અને મૂળને શું મળે? તો કે ફૂગમાંથી પોષક તત્વો મળે બધા પ્રકારના. એટલે બે એકબીજા ઉપર આધાર રાખે છે. તો ત્રીજો પ્રકાર થયો સહભાગી અથવા તો સહજીવન પોષણ પદ્ધતિ. સહજીવન પોષણ, આને આપણે ઉદાહરણ જોઈએ તો કે લાઇકેન નામની વનસ્પતિ હોય અને એમાં શું રહેતું હોય? તો કે ફૂગ. આ એનું ઉદાહરણ થઈ ગયું. લાઇકેન નામની વનસ્પતિ છે ને મૂળમાં ફૂગ જોવા મળે છે, તો ફૂગને આના લાઇકેન નામની વનસ્પતિમાં રહેવા મળે ને લાઇકેન નામની વનસ્પતિને શું મળે બદલામાં? તો કે ફૂગમાંથી પોષક તત્વો મળે અલગ અલગ પ્રકારના. તો આવી રીતે બે છે સહભાગી જીવન જીવે, કીટાહારી કીધું. હવે ચોથું છે મૃતોપજીવી. બધા પ્રકારના આપણે નામ જોઈએ તો જાણીતા જ લાગે અને એમ થાય કે આ સાંભળેલું જ છે. એના ઉપરથી આપણને ખબર પડી જાય. મૃતોપજીવી. મૃતોપજીવી એટલે કે મૃત એટલે કે મરેલું. કોઈ વનસ્પતિ છે, કોઈ કે સજીવ છે, તેનું શરીર હોય એની ઉપર જે જીવન જીવતા હોય એને શું કહેવાય? મૃતોપજીવી. દાખલા તરીકે લાકડા હોય તો એમાં આપણે જોયું ચોમાસામાં તો કે ફૂગ અથવા તો મશરૂમ નીકળી જાય, બિલાડીનો ટોપ જેને કહીએ એને. અથવા તો કોઈ મૃત સજીવ હોય તો એના શરીરમાં આ પ્રકારના મશરૂમ ઉગી નીકળે અથવા તો ફૂગ થઈ જાય. તો એ ફૂગ છે એક પ્રકારનું મશરૂમ, એ પણ શું છે? વનસ્પતિ છે. આપણે બિલાડીના ટોપ જોયા હોય ત્યાં ચોમાસું હોય તો જ્યાં ત્યાં ઉગી નીકળ્યા હોય, સફેદ કલરના હોય અથવા તો કથ્થઈ કલરના હોય, તો એ મૃત જે વસ્તુ છે એની ઉપર જ થાય. બરાબર? જીવિત વૃક્ષ હોય તો એમાં ક્યાંય ઉગતું નથી, અથવા તો કોઈ મૃત હોય તો બ્રેડ હોય. આ ઉપરાંત શેમાં થાય છે? આવું ફૂગ મશરૂમ છે એ પણ શું છે? પ્રકારની ફૂગ જ છે, પણ કેવી છે? મોટી છે. ઓલી ફૂગ જોઈએ આપણે કે આપણે કપડામાં ફૂગ થઈ ગઈ હોય અથવા તો કોઈ ખાવાની વસ્તુમાં થઈ ગઈ, રોટલી બ્રેડમાં થઈ ગઈ, તે ફૂગ હોય કેવી દેખાતી? રૂ જેવી દેખાતી, ઝીણી ઝીણી. પણ અહીંયાની ફૂગ છે કેવી છે? મશરૂમ છે, મોટા મોટા દેખાય, છત્રી જેવા હોય. બ્રેડ અથવા તો ખાવાની વસ્તુઓમાં જોવા મળે છે. તો આ મશરૂમ ને બ્રેડ, તો આ કેવું થઈ ગયું? મૃતોપજીવી. ચાર પ્રકારના આપણે જોયા. અમરવેલ એટલે કેવી? પરોપજીવી. આ બધા છે તો પરોપજીવી, પણ પહેલું ઉદાહરણ કેવું દીધું? તો કે કોઈ સજીવ બીજા સજીવ પર આધાર રાખતો હોય, જ્યારે બીજો સજીવ એને કંઈ આપતો નથી, તો એવી અમરવેલ કીધી. પછી કીટાહારી. કીટાહારી એટલે કે કીટક ખાતી હોય, જીવજંતુ ખાતા હોય એવા. કીટાહારીનું હજી એક ઉદાહરણ જોઈએ તો એક વનસ્પતિ એવી આવે છે જેના બે પડ હોય. એના બે પડ વચ્ચે શું આવેલા? કાંટા આવેલા હોય જાજા બધા, ચીકણું પ્રવાહી. તો આ રીતે એનું મુખ ખુલ્લું હોય. હવે જ્યારે કોઈ કીટક ઉડીને આવે, માખી આવે અથવા તો કોઈ મોટું જીવડું આવીને બેસે, તેના પગ એ ચીકણા પ્રવાહીમાં ચોંટી જાય અને આ રીતે જે એનું ખુલેલું હોય મુખ ઈ બંધ થઈ જાય, બહુ સેન્સિટિવ હોય. તો એ પણ શું છે? એનું એક કીટાહારીનું ઉદાહરણ છે. એ ઉપરાંત સહજીવન પોષણ કીધું. તો સહજીવન પોષણમાં શું હોય? તો કે બે સજીવ હોય, બે એકબીજાને શું કરે? મદદ કરે. આ આને રહેવા આપે, આને રહેવા આપે. આ થઈ ગયું સહજીવન. આ ઉપરાંત કયું છે? મૃતોપજીવી. તો મૃતોપજીવી પદ્ધતિમાં આપણે જોયું કે કોઈ મૃત હોય, વનસ્પતિ હોય તો એના ઉપર આધાર રાખે, અથવા તો કોઈ મરી ગયેલું હોય ને એની ઉપર, સજીવ ઉપર આધાર રાખતું નથી. આ ઉપરાંત હવે આપણે જોઈએ કે પોષક તત્વો જમીન હોય, આ બધી વનસ્પતિ ઉગે છે, પોષણ મેળવે જમીનમાંથી. તો જમીનમાં સતત ને સતત પોષક તત્વો ન રહેતા હોય, ખૂટી જાય. આપણી ઘરે ખાવાનું હોય તો સતત ને સતત ન રહે. આપણે રોજ રોજ ખાઈએ તો એક સમય એવો આવે જ્યારે ખાવાનું પૂરું થઈ જાય.
એવી રીતના વનસ્પતિ છે એ પોષણ ક્યાંથી મેળવે છે તો કે સૂર્યમાંથી મેળવે છે અને જમીનમાંથી મેળવે છે. સૂર્ય તો જે છે હજારો વર્ષો સુધી એમનેમ ચાલ્યા રાખે એવો સ્ત્રોત છે, પણ વનસ્પતિ જે જમીનમાંથી પોતાનું પોષણ મેળવે છે, એ જમીનમાંથી મેળવતું પોષણ છે એ ક્યારેક ખૂટી જાય છે. દાખલા તરીકે 2-3 વર્ષ સુધી એકને એક જમીનમાં જો પાક ઉગાડી આપણે કઈ વનસ્પતિ ઉગે તો એના પોષક તત્વો નાશ પામે છે. તેને ફરીને પોષક તત્વો મળે છે કેવી રીતે એ આપણે જાણવું હોય તો એમાં આપણે જોઈએ તમારો 1.5 ટોપિક છે કે પોષક તત્વો ક્યાંથી મળે છે. તો જમીનમાં જ્યારે પોષક તત્વો પૂરા થઈ જાય ત્યારે ક્યાંથી મળે તો કે કૃત્રિમ ખાતરમાંથી. આ ખાતર એટલે શું તો કે જ્યારે જમીનમાં આપણે પોષક તત્વો પૂરા પાડવા હોય તો એના માટે જેને ખોરાક આપવામાં આવે, જમીનનો પણ ખોરાક હોય તો એને શું કહીએ છીએ આપણે ખાતર કહીએ છીએ. કૃત્રિમ ખાતર એટલે કે કેમિકલ વાળું બનાવેલું, કારખાનામાં ફેક્ટરીમાં બનેલું ખાતર એને કેવું કહેવાય છે કૃત્રિમ ખાતર. ત્યારબાદ છે કુદરતી ખાતર. કુદરતી ખાતર એટલે કેવું તો કે પ્રાણીઓના મળમૂત્રથી બનેલું ખાતર, ગાય ભેંસ હોય બળદ હોય આ બધાના મળમૂત્રથી જે ખાતર બને એને કેવું કહેવાય છે કુદરતી ખાતર. એમાં મળનો ઉપયોગ, એમાં કોઈ અલગ પ્રકારના કેમિકલ નો હોય કે મનુષ્ય જાતે બનાવેલ ન હોય. જ્યારે કૃત્રિમ ખાતર કેવું છે આપણે જાતે બનાવ્યું હોય ફેક્ટરીમાં. આ ઉપરાંત કેવી રીતે મળે તો કે જ્યારે વરસાદ થાય અથવા તો હવામાનનો નાઇટ્રોજન હોય એ જમીનમાં યુક્ત બને નાઇટ્રોજન. પાણી દ્વારા પણ પોષક તત્વો પૂરા પડતા હોય. જ્યારે નદીમાંથી પાણી પાવામાં અથવા તો વરસાદનું પાણી જ્યારે જમીનમાં પડે તો એમના દ્વારા પણ પોષક તત્વો પૂરા પડે. અને નાઇટ્રોજન દ્વારા કેવી રીતે કે જમીનમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. આ બેક્ટેરિયા શું કરે તો કે હવામાંથી નાઇટ્રોજન લઈ અને જમીનમાં આપી દે એટલે શું મળે જમીનમાં નાઇટ્રોજન. તો એ પણ એનું એક પ્રકારનું પોષક તત્વ થઈ ગયું. આ ઉપરાંત વરસાદ દ્વારા. તો આવી રીતે જે છે પોષક તત્વો જો જમીનમાં પૂરા થઈ જાય તો ફરીને પાછા મળી શકે. આ 4 રીત થઈ ગઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો પાઠ ચાલુ કરીશું. આ ઉપરાંત આપણે જોઈ લઈએ આજનું હોમવર્ક શું છે. તમે બધા હોમવર્ક નોટ કરી લેવું HW માં. આજે આંખ 24 નો ઘડિયો, સ્પેલિંગ ક્રમિક, સુલેખન આજની હિન્દી અને બારક્ષરીની લાઈન ટર્નની લાઈન લખવી. તો આ હોમવર્ક થઈ ગયું. અને આ ઉપરાંત આનો સારાંશ તમારે આ પાઠ પૂરો થઈ ગયો છે તો આનો સારાંશ એકવાર વાંચી જવો અને જોઈ લેવો. અસ્તુ.